હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હવે યુનિટ 1ની ફર્સ્ટ શોર્ટ નોટ સમજાવતો વિડીયો અને પહેલાં મેં તમને મોકલ્યો છે. હવે આપણે અત્યારે સેકન્ડ શોર્ટ નોટ જોઈએ છીએ. તો આ જે સેકન્ડ શોર્ટ નોટ છે એ આપણી યુનિટ 1ની સેકન્ડ સ્ટોરી એટલે કે ટ્રેક્સ ઓફ તાજનગર, ફર્સ્ટ સ્ટોરી ટ્રેક્સ ઓફ તાજનગર એના ઉપર છે. ટ્રેક્સ ઓફ તાજનગર શેના ઉપર આધારિત છે? તો કે તાજનગર નામનું એક ગામ હતું. એ ગામની અંદર રેલવેની લાઈન પસાર થતી હતી, પણ રેલવે સ્ટેશન નહોતું, અને એટલા માટે એ લોકોને 6 કિલોમીટર દૂર હાલીમંડી કે પાટલી જવું પડતું હતું કે એ લોકોને તો ગુરગાંવ, દિલ્હી કે રેવાર આ 3 જગ્યાએ જવા માટેની ટ્રેન એને તો મળતી હતી. અને એટલા માટે દરેક વ્યક્તિને 6 કિલોમીટર દૂર ચાલીને જવું પડે ને ચાલીને પાછું આવવું પડે. એટલે તાજનગરના લોકોએ એવી માગણી કરી હતી કે એ લોકોના ને રેલવે સ્ટેશન આપવામાં આવે અને એક સ્ટોપ આપવામાં આવે, કારણ કે રેલવેની લાઈન તો ત્યાંથી પસાર થતી જ હતી. પરંતુ રેલવેએ વારંવાર એ વસ્તુને નકારી કાઢી, એવું કહીને કે અમારી પાસે ફંડ નથી. એટલે વિલેજના લોકો એટલે કે ગામના લોકોએ એવું નક્કી કર્યું કે જો રેલવે આપણા માટે કાંઈ કામ નથી કરી શકતી તો આપણે આપણી જાત માટે થઈને કંઈક કરવું જોઈએ. અને એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે તાજનગરની અંદર રેલવે સ્ટેશન બનશે, અને એ પણ અમારા પોતાના પૈસાથી બનશે. અને એવી રીતે ભારતનું એવું કદાચ પહેલું રેલવે સ્ટેશન કે જેમાં રેલવેએ એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું ને છતાં રેલવે સ્ટેશન ફંક્શનિંગ થયું હતું. તો આવી વાત છે એ તાજનગરના રેલવે સ્ટેશનની છે. તો ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, એટલે કે રેલવે સ્ટેશનનું સપનું સાકાર થયું. એ કઈ રીતે સપનું સાકાર થયું એના વિશેની વાત જે આપણે આ શોર્ટ નોટની અંદર લખવાની છે. તો એની અંદર જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ કયા કયા છે? તો પોઈન્ટ્સ છે, એક તો નીડ ઓફ રેલવે સ્ટેશન, એ લોકોને શા માટે રેલવે સ્ટેશનની જરૂરિયાત હતી. એફોર્ટ્સ ઓફ વિલેજ પીપલ ઓફ તાજનગર, તાજનગરના ગામના લોકોના શું પ્રયત્ન હતા. ફંડ્સ કલેક્ટેડ, એ લોકોનું ફંડ કઈ રીતે કલેક્ટ કરવામાં આવ્યું. ડિટર્મિનેશન, કયો દ્રઢ નિશ્ચય એ લોકોને હતો. સ્ટ્રગલ, એના માટે કઈ સ્ટ્રગલ કરવી પડી. અને છેલ્લે ડ્રીમ કેમ ટ્રુ, અને એ લોકોનું સપનું કઈ રીતે સાકાર થયું. હવે તમને જે એક્ઝામની અંદર પોઈન્ટ્સની જગ્યાએ ક્વેશ્ચન્સ આપવામાં આવે છે, ક્વેશ્ચન્સ કઈ રીતના હશે. તો હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર ધ રેલવે સ્ટેશન, કેટલો સમયથી તાજનગરના લોકો જે છે એને રેલવે સ્ટેશનની માંગ કરી હતી. તો એ તમને શોર્ટ નોટની શરૂઆતની અંદર જ આવે છે કે ધ પીપલ ઓફ તાજનગર, એટલે કે તાજનગરના લોકો છે, લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર ઓલમોસ્ટ 25 યર્સ, લગભગ 25 વર્ષ સુધી તાજનગરના લોકો છે એને જે કઈ ગવર્મેન્ટ છે એની પાસે માગણી કરી હતી કે એ લોકોને રેલવે સ્ટેશન આપવામાં આવે. ધ વિલેજ પીપલ એન્ડ ધ કોલેજ સ્ટુડન્ટ્સ, ગામના લોકો કે જેને કામ કરવા માટે થઈને જવું પડતું હોય, એન્ડ કોલેજ સ્ટુડન્ટ્સ, અને કોલેજના વિદ્યાર્થીઓ કે જે નજીકની કોલેજની અંદર ભણતા હોય, એ લોકોને ક્યાં જવું પડતું. હાલીમંડી ઓર પાટલી, આ બેમાંથી એક જગ્યાએ જવું પડતું ટુ કેચ ટ્રેન પકડવા માટે થઈને. એન્ડ બોથ ધીસ સ્ટેશન્સ, અને આ બંને સ્ટેશન કયા કયા બંને સ્ટેશન, હાલીમંડી ઓર પાટલી, આ બંને સ્ટેશન વેર અબાઉટ 6 કિલોમીટર્સ અવે, એ લગભગ 6 કિલોમીટર દૂર હતા ફ્રોમ ધેર વિલેજ તાજનગર. એ લોકોનું ગામ જે તાજનગર હતું એનાથી એ 6 કિલોમીટર દૂર હતા. એટલે કોઈ પણ વ્યક્તિને પોતાના અભ્યાસ માટે કે પોતાના કામ માટે ક્યાંય જવું હોય તો એને 6 કિલોમીટર દૂર જતી વખતે ટ્રેન લેવા માટે થઈને જવું પડતું હતું, અને રિટર્નમાં પણ 6 કિલોમીટર દૂર એ લોકોને ચાલીને આવવું પડતું હતું. મોર ઓવર, આ ઉપરાંત રેલવે ટ્રેક્સ, રેલવેની લાઈન જે છે, પાસ્ડ થ્રુ ધેર વિલેજ, એ લોકોના ગામમાંથી રેલવેની લાઈન તો પસાર થતી જ હતી. સો તેથી કરીને they decided to ask the railway authorities, રેલવે ઓથોરિટીઝ એટલે કે રેલવેના અધિકારીઓ છે એને માંગણી કરી
ટુ સેટ અપ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એ લોકોના ગામની અંદર એક રેલવે સ્ટેશનની સ્થાપના થાય આવી માંગણી એ લોકોએ કરી. બટ વિરોધાભાસ દેખાડે છે. પણ ધ ઓથોરિટીઝ, એની જે રેલવેની ઓથોરિટી હતી, એ રેલવેની ઓથોરિટીએ શું કીધું તો કે ભાઈ આ વસ્તુ થઈ નહીં શકે. રિજેક્ટેડ ધેર ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માગણી, DEMAND. એ લોકોની માગણી જે છે એને શું કરી દેવામાં આવી? રિજેક્ટ કરી દેવામાં આવી, નકારી કાઢવામાં આવી. ફોર અ ન્યૂ રેલવે સ્ટેશન, કે આ નવું રેલવે સ્ટેશન રેલવે બાંધી આપે, આ માગણી આખી નકારી કાઢવામાં આવી. શું કામે? તો કે બીકોઝ ઓફ લેક ઓફ ફંડ. ફંડ એટલે રકમ, એની લેક એટલે ખામી, પૂરતા પ્રમાણમાં રકમ ન હોવાને લીધે થઈને આ માંગણી છે એ આખી નકારી કાઢી રેલવે ઓથોરિટી વાળાએ. અને એમ કીધું કે ભાઈ આ રેલવે સ્ટેશનનું સેટઅપ છે અત્યારે અમે કરી શકીએ એમ નથી. પણ ધ વિલેજ પીપલ, ગામના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે તો અહીંથી રોજ પસાર થવાનું છે. ડિસાઇડેડ ટુ ડ્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની. એ લોકોએ નક્કી કર્યું, ડિસાઇડ, DECIDE, ડિસાઇડ એટલે નક્કી કરવું, એનું V2, ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની, એને પોતાનું ભાગ્ય એને પોતે ઘડવાનું નક્કી કર્યું. એ લોકો એમ કે હાલો હવે રેલવે વાળાએ ના પાડી એટલે બેસી ગયા, એવું ન કર્યું. ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. પાસ એટલે પસાર કરવું. પંચાયત, એની જે ગ્રામ પંચાયત હતી એને રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર કર્યો ઇન 2008, 2008 ની અંદર, that they would set up the railway station on their own, કે એ લોકો છે એ રેલવે સ્ટેશન એના પોતાના બલબૂતા ઉપર કરશે, એન્ડ વિથ ધેર ઓન મની, અને પોતાના પૈસેથી કરશે. એને રેલવે જો પૈસા ન આપે, રેલવે પાસે ફંડ ન હોય, તો અમારે હવે રેલવે પાસે બીજી કોઈ માગણી કરવાની નથી. એટલે એ લોકોએ નક્કી કર્યું કે રેલવે છે એ તો તૈયાર થશે ગામની અંદર, અને રેલવે સ્ટેશન છે એ પણ બનશે. પણ કઈ રીતે બનશે તો કે વિથ ધેર ઓન મની, એ લોકોના પોતાના પૈસાથી છે એ બનશે. ધ પંચાયત પાસ્ડ ધ રિઝોલ્યુશન ઇન 2008, 2008માં એ રિઝોલ્યુશન ઠરાવ પસાર થયો, that they would set up a railway station on their own and with their own money. એના પોતાના મેળે કરશે અને એના પોતાના પૈસે કરશે. They formed an 11 members committee. 11 સભ્યોની સમિતિ બનાવવામાં આવી, and started collecting fund. અને એ લોકોએ પૈસા ભેગા કરવાનું શરૂ કરી દીધું ફ્રોમ ધ વિલેજર્સ. ગામના લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કરી દીધું, કે જેની પાસે જેટલી શક્તિ હોય એટલા પૈસા છે એ લોકો આપે. ધ વિલેજ પીપલ, અને ગામના લોકોએ પણ ડોનેટેડ જનરસલી. એ લોકોએ ડોનેટ કર્યું એટલે કે દાન આપ્યું, જનરસલી એટલે કે ઉમદા રીતે, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એ લોકોની કેપેસિટી એટલે કે ક્ષમતા હતી, જેની જેટલી ક્ષમતા હતી એવું ન સરખામણી કરી કે આણે આટલા પૈસા આપ્યા ને હું આટલા બધા પૈસા આપું છું. જેની જે ક્ષમતા હતી એ પ્રમાણે એ લોકોએ ફંડ છે એ આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ, એટલે 3000 રૂપિયાથી શરૂ કરીને 75,000 રૂપીઝ, 75,000 રૂપિયા સુધીનું દાન છે એ લોકોને મળી શક્યું. આમ કરીને કુલ રકમ કેટલી ભેગી થાય તો કે ધે કલેક્ટેડ ₹121 લાખ રૂપીઝ. એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા આખા ગામની અંદરથી, એન્ડ સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન વર્ક ઇન જાન્યુઆરી 2008. 2008ની અંદર જ્યારે રિઝોલ્યુશન પસાર થયું ત્યાર પછી જાન્યુઆરી મહિનાની અંદર તો એ લોકોએ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરી દીધું. તો આ ઈચ્છા કોની હતી તો કે ગામના લોકોની હતી કે ભાઈ આપણા લોકો છે એ એટલા બધા હેરાન થાય છે, અને આ ઈચ્છા પૂરી કરવા માટે એ લોકોને બધા જ એટલા બધા તત્પર હતા કે તરત જ ફંડ ભેગું થઈ ગયું અને 21 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. ઇટ વોઝ ધેર બર્નિંગ ડિઝાયર. એ લોકોની ખૂબ ઈચ્છા હતી કે અહીંયા એક રેલવે સ્ટેશન બને, એન્ડ ધેર ડ્રીમ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એ લોકોના ગામમાં રેલવે સ્ટેશન થાય એવું એનું સપનું હતું. એન્ડ ધેર ડ્રીમ કેમ ટ્રુ, અને એ લોકોનું સપનું સાકાર થયું when they completed construction work of railway station. રેલવે સ્ટેશનનું કામ છે એ લોકોએ પૂરું કર્યું ત્યારે એ લોકોનું સપનું સાકાર થયું. રેલવે સ્ટેશનનું કામ ક્યારે પૂરું થયું તો કે ઓન જાન્યુઆરી 7, 2010.
7 જાન્યુઆરી 2010 દિવસે રેલવે સ્ટેશનનું કામ છે એ પૂરું થયું ને ત્યારે એ લોકોનું સ્વપ્ન છે એ સાકાર થયું. ઇટ વોઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. દેશનું એ પ્રથમ રેલવે સ્ટેશન હતું બિલ્ટ બાય ધ વિલેજ પીપલ ઓન ધેર ઓન, કે જે રેલવે સ્ટેશન ગામના લોકોએ પોતાના પૈસેથી બનાવ્યું હતું. ફરીથી આપણે એક વખત આખી શોર્ટ નોટ વાંચી જઈએ. તમને સમજાઈ ગયું હશે. છતાં ન સમજાય તો તમે કોઈ પણ સમયે સ્કૂલે ફોન કરી શકો છો. ધ પીપલ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન in their village for almost 25 years. The village people and the college students had to go to Dhali Mandi or Patli to catch the trains, and both the stations were about 6 kilometers away from their village. Moreover, railway tracks or lines passed through their village, so they decided to ask the railway authorities to set up a railway station in their village. But the authorities rejected their demand for a new railway station because of lack of fund. But the village people decided to craft their own destiny. The Panchayat passed a resolution in 2008 that they would set up a railway station on their own and with their own money. They formed an 11-member committee and started collecting fund from the villagers. The village people donated generously according to their own capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They collected rupees 21 lakh and started construction work in January 2008. It was their burning desire, their dream came true, their dream to have a railway station in their village. And their dream came true when they completed the construction work of the railway station in January 7, 2010. It was the first railway station in the country built by the village people on their own. સમજાઈ ગયું હશે? વાંચજો, પાકી કરવાનો પ્રયત્ન કરજો, સમજીને લખવાનો પ્રયત્ન કરજો. પછી આપણે નેક્સ્ટ શોર્ટ નોટ માટે મળશું. થેન્ક યુ. ગુડ બાય.